કથાને ઊંધું કરો ને એટલે થાક, જેમાં થાક ઉતરી જાય ને એને કથા કહેવાય, અને જેમાં થાક લાગે ને એને વ્યથા કહેવાય. હવે એ તમારે નક્કી કરવાનું કે વ્યથા થઈ રહી છે કે કથા. થાક ઉતરશે તો કથા થશે, પણ જો થાક લાગશે તો હજી આપણે આમાં છબછબિયા પણ કર્યા નથી એવું સમજવાનું. અમુક જાય ને હરિદ્વાર જાય એટલે 200, 250, 500 ગયા હોય એમાં એકાદ બે જેવા હોય. 7 દિવસ રોકાય, કથા સાંભળે, સારું સારું જમે, પણ ગંગાજીમાં સ્નાન કર્યા વગર પાછા આવે. અદબ વાળીને ઊભા હોય કાંઠે, મારે ચાલશે, મારે આવી ગયું. પછી વારો આવતો હોય ને ત્યારે ઠાકોરજી એ પાનું હાવ નીચે જવા દે, વળી પાછું ઉપર આવ્યો ને ત્યાં પાનું પાછું ઠાકોરજી નીચે જવા દે. ઠાકોરજીને એક વખત તમે કહી દીધું એટલે એને સમજણ પડી જાય ને કે આને તો ચાલે છે, જવા દો પાછો. એમ આ કથા એ થાક ઉતારનારી છે. માત્ર જીવનનો નહીં, માત્ર સંસારનો નહીં, માત્ર તમારા વ્યવહારનો નહીં, ભાવનો થાક ઉતારવા વાળી છે આ કથા. ઠાકોરજીના ચરણમાં વારંવાર વંદન કરવા. આપણને બધાને ખરેખર ખબર જ નથી, આપણે બધાએ રોગી છીએ. કેવા રોગી ખબર છે? એ રોગની પણ આપણને પાછી ખબર નથી. આપણને બધાને યુગોથી ભવરોગ વળગ્યો છે. પરમાત્માથી છૂટા પડ્યા ને એ સૌથી મોટો રોગ છે. અને આ ભવરોગ, આ જન્મ અને મૃત્યુ મટે તો આ ભવરોગ મટે, અને ભવરોગ મટે ને પછી આપણે નિરોગી કહેવાય. પણ આપણને ટેવ પડી ગઈ છે, કાં શરીરમાં અનુભવાય ને અતિશય પીડા રહી ન શકાય ને તો, અને કાં ડોક્ટર આગ્રહ કરીને 4-5 વખત કહે ને તો આપણે ચરી પાડીએ. બાકી આપણે ચરી પાડવામાં માનતા, ચરી અહીંયા પાડવાની છે. કેમ કરીને એની નજીક જવાય, કેમ કરીને એની પાસે બેસાય, કેમ કરીને એને મળવા જવાય. ભગવાનનો જે પરમ ભક્ત હોય ને એને એક દિવસ માટે જો ભગવાનનું દર્શન ન થાય ને તો એનો દિવસ કેમે કરીને પસાર ન થાય. પણ આપણે જગતના વ્યવહારની અંદર એટલા બધા ગૂંચવાઈ ગયા છીએ, આગું પાછું, એકા બીજા. આના ઘરે પ્રસંગ હોય ત્યાંથી આના ઘરે પ્રસંગ હોય, ત્યાંથી આના ઘરે પ્રસંગ હોય, ત્યાંથી આના ઘરે, વળી પાછું શાંત પડ્યા હોય તેમ કે હવે ક્યાંય જવું નથી, ઘરે જ રહેવું છે. આ બધામાંથી આપણે ઉપર આવી શકતા જ નથી. અને એટલે એને મળવાનો, એને પામવાનો, એને મેળવવાનો અથવા તો એને જાણવાનો અવસર આપણે હાથે કરીને આપણી પાસે આવવા દેતા નથી. ગઈકાલે મેં તમને 4 આશ્રમોની વાત કરી હતી. ફરી એકવાર કહું છું, એવી રીતે જીવન કરી નાખજો ને તો તકલીફ પડશે. કારણ કે અત્યારે તો બધું સારું સારું લાગે. જ્યાં સુધી આપણી પાસે બધું અને આપણા બધાએ આપણી પાસે છે ત્યારે બહુ સારું લાગે. પણ ખરેખર પછી આ શરીરની અંદર જ્યારે આ ભવરોગ સિવાયના બીજા જે રોગો છે એ પ્રવેશે અને પછી ખાટલો પકડાવે ને ત્યારે ઈચ્છા થાય ભગવાનનું નામ લેવું છે, ત્યારે એને ઈચ્છા થાય કે મારે હરિદ્વાર જવું છે ગંગા સ્નાન કરવા, પણ પછી ઉઠવાની તાકાત હોય નહીં. આપણે ઘણાને કહીએ ને કે ભાઈ એકાદી માળા કરતા હોય તો અહીંયા કથા બેઠી છે બાજુમાં, હાલો ને 5-10 મિનિટ, અડધો કલાક, તમને જેટલી મજા આવે એટલું બેસજો, પછી તમને ના મજા આવે તો જતા રહેજો.
લે હજી અમારે થોડા કથા સાંભળવાના દિવસો છે, એમ નક્કી કરીને રાખ્યું છે બધું? હજી તો અમે નાના છીએ, હજી થોડું હરિદ્વાર જવાય? એટલે આ જે આપણો કોન્ફિડન્સ છે ને, એ આપણને ભગવાન સુધી અથવા તો એ બાજુ જવામાં રોકે છે. દુન્યવી મોજ અને શોખ ને ભોગવો, ઉપભોગો ને ભોગવો, પરમાત્માએ એની રચના એના માટે કરી છે. પણ સાથે સાથે શાસ્ત્રમાં કહ્યું છે, અતિ સર્વત્ર વર્જય. થોડું 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 બધું જ સારું લાગે, એમાં થોડું 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 ભગવાનનું નામ પણ આવવું જોઈએ. થોડી સંસારની પણ મજા લેવાની, થોડો ભગવાનને પણ યાદ કરવાનો, થોડા પ્રસંગોને પણ ઉજવવાના, થોડા લગ્નો પણ કરાવવા અને સાથે જવાનું, પણ એની સાથે સાથે થોડો વળી પાછો ભગવાનને પણ યાદ કરવાનો. અમે અહીંથી કહેતા હોઈએ કે વારે ઘડીએ આ મળતું નથી, પણ હવે સુલભ છે ખરેખર. અહીંથી હું મારા ઘરે પહોંચું ને એટલી વારમાં લગભગ 10 થી 12 મંડપ નાખેલા છે ને કથાઓ ચાલુ છે. કૃષ્ણ કનૈયા તો સુલભ થયું છે. પણ હવે 2 પગ આપણે ઉપાડવાના છે. તમે 2 પગ ઉપાડશો ને ઓલો 1000 પગ ઉપાડશે. પણ અહીંયા બેઠા બેઠા થોડોક વૈરાગ લાગે, વળી પાછા બહાર જઈને સામે ઓલા ઝાડવા નીચે બેહે ને એટલે કૃષ્ણ કનૈયા એવું નહીં, બેનો નહીં, એવું ઘરમાં જાય ને પછી પૂરું. એકાદી વાતની ગાંઠ વાળવી રોજને આખી કથામાંથી, એકાદી કથાની ગાંઠ, એકાદી આમાંથી ગાંઠ વાળવી એટલે કંઈક લઈને જવું. ગાંઠ ક્યારે વળે? પોટલી બંધ થાય ને ત્યારે. સાચી ગાંઠ નથી વાળવાની. કંઈક લેવાનું છે આમાંથી. અને દેવાની ક્યાં વાત કરી છે? લઈ જ જવાનું છે. લેવાની જ વાત કરી છે ને, તો લઈ જવાય, લેવાય.